પોલીસે ઓપરેશન હન્ટ અંતર્ગત એક મોટી સફળતા મેળવી છે। પોલીસે 37 વર્ષથી ફરાર તાળા કેસના આરોપી ચંદ્રભાનસિંહ ચૌહાણની ધરપકડ કરી છે। આરોપીને ઉત્તર પ્રદેશના ફતેપુર જિલ્લાના ચાંદપુર વિસ્તારમાંથી પકડવામાં આવ્યો છે। વર્ષ 1989માં વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં તાળા કાયદા હેઠળ કેસ નોંધાયો હતો। ચંદ્રભાનસિંહ અને તેના સાથી મુનીલાલ અયોધ્યા પ્રસાદ સામે હથિયાર સાથે વલસાડમાં ગુના આચરવાના ષડયંત્રનો આરોપ હતો। મુનીલાલની ધરપકડ બાદ પૂછપરછમાં ચંદ્રભાનસિંહનું નામ સામે આવ્યું હતું। વલસાડ સિટી પોલીસની ટીમે દિનેશ પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ રેનેશ પટેલ અને હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહની ટીમને યુપી મોકલી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને આરોપીની દીકરીઓ તથા પરિવારજનોના કોલ રેકોર્ડના આધારે તેનું લોકેશન મેળવવામાં આવ્યું હતું। 12 જુલાઈના રોજ સ્થાનિક પોલીસની મદદથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। હાલમાં આરોપીને ગુજરાત લાવવામાં આવ્યો છે। ડીવાયએસપી કક્ષાના અધિકારી દ્વારા વધુ તપાસ ચાલી રહી છે। ફતેપુર જિલ્લામાં તેની સામે અન્ય કોઈ ગુના નોંધાયેલા છે કે નહીં તેની પણ તપાસ થઈ રહી છે। મે અને જૂન મહિનામાં વલસાડ પોલીસે ઓપરેશન હન્ટ અંતર્ગત 60 જેટલા ગુનેગારોની ધરપકડ કરી છે। ઓપરેશન હન્ટ અંતર્ગત સમગ્ર દેશમાં જે વલસાડ જિલ્લામાં ક્રાઇમ કરીને નાસ્તા ફરતા જે આરોપી છે એનું નેશન વાઇડ ટ્રેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। મે અને જૂન મહિનાના મળીને કુલ 60 જેટલા આરોપી નાસ્તા ફરતા પકડી પાડવામાં આવ્યા છે। એની અંદર ઘણા બધા આરોપી 30 વર્ષ જૂના લૂંટ, ધાડ, મર્ડર, અટેમ્પ્ટ ટુ મર્ડરના આરોપીઓ પકડવામાં આવ્યા છે। અને એ જે ઓપરેશન હન્ટ અંતર્ગત એક ખૂબ મોટી સફળતા વલસાડ સિટી પોલીસ સ્ટેશનની ટીમને મળી છે। વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ દિનેશ પરમાર, જે પીએસઆઈ રેનેશ પટેલ અને જે સ્ટાફ છે આખો સદેવસિંહ, ખાસ કરીને હેડ કોન્સ્ટેબલ સદેવસિંહ, એની ટીમ જે આખી છે વલસાડ સિટી પોલીસ સ્ટેશન ટીમને ખૂબ મોટી સફળતા મળી છે। 37 વર્ષથી નાસ્તો ફરતો એક આરોપી ચંદ્રભાનસિંહ રણવિજયસિંહ ચૌહાણ, જે આર્મ્સ એક્ટ અને સાથે સાથે ટાડા એક્ટનો આરોપી છે। આતંકવાદી અને વિનાશક પ્રવૃત્તિ અટકાવવાનો જે કાયદો 1987નો કાયદો છે એ અનુસંધાને 1989માં આ આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો અને સતત 37 વર્ષથી આ નાસ્તો ફરતો આરોપી એને ઉત્તર પ્રદેશ જઈને પીએસઆઈ રેનેશ પટેલ અને હેડ કોન્સ્ટેબલ સદેવસિંહ એની ટીમને ઉત્તર પ્રદેશના ફતેપુર ડિસ્ટ્રિક્ટના ચાંદપુર વિસ્તારમાંથી એને પકડી પાડવામાં આવ્યો છે। આરોપીએ કઈ રીતે શું કરેલું? આ બનાવની જો હકીકત કહીએ તો 1989માં વલસાડ સિટીમાં એક ઘરફોડ ચોરીના ગુનામાં એક મુન્નીલાલ અયોધ્યા પ્રસાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। મુન્નીલાલ અયોધ્યા પ્રસાદ જે તે સમયે કોસંબા જે વિસ્તાર છે ત્યાં ઓરડી રાખીને આ જે આરોપી ચંદ્રભાનસિંહ સાથે રહેતો હતો અને મુન્નીલાલની પૂછપરછમાં આ ચંદ્રભાનસિંહ રણવિજયસિંહ ચૌહાણ અને મુન્નીલાલ બંને ઉત્તર પ્રદેશથી એક હથિયાર લઈને આવેલા છે અને મુન્નીલાલના કહેવા મુજબ ચંદ્રભાનસિંહે જ આ હથિયાર એને આપેલું હતું અને એણે પોતાની ઓરડીમાં એણે જમીનમાં દાટીને રાખેલું હતું અને વલસાડ વિસ્તારમાં ખૂન, ધાડ, લૂંટ એવા ગંભીર ગુનાઓ કરવાના આશયથી આ હથિયાર ચંદ્રભાનસિંહે મુનીલાલને આપ્યું હતું। હથિયાર મુનીલાલની ઓરડીમાંથી કબજે કરવામાં આવ્યું હતું અને આ અનુસંધાને આર્મ્સ એક્ટ અને ટાડા એક્ટ મુજબ આ આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। જે તે સમયે મુનીલાલની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ આરોપી ચંદ્રભાનસિંહ રણવિજયસિંહ ચૌહાણ એ ત્યારથી 1989થી આજ દિન સુધી નાસ્તો ફરતો હતો। છેલ્લા 3 મહિનાથી વલસાડ સિટી પોલીસ સ્ટેશન પીઆઈ દિનેશ પરમારની ટીમ આની અંદર કામે લાગેલી છે। ઉત્તર પ્રદેશના જે ચાંદપુર વિસ્તાર છે ત્યાં જઈને તપાસ કરતા એવી હકીકત મળી હતી કે રણવિજયસિંહ ચૌહાણની 4 દીકરીઓ છે અને એમાં એક દીકરી કાનપુર, એક દીકરી ફતેપુર, એક દીકરી કલ્યાણપુર અને એક દીકરી ઉરઈ, એમ અલગ અલગ જિલ્લાઓમાં રહે છે। 3 જે જિલ્લાઓ છે ત્યાં તપાસ કરવામાં આવી હતી અને એ તપાસ કર્યા બાદ એ જે દીકરીઓ છે, એના જમાઈ છે, એના પરિવારના અન્ય સભ્યો, એ તમામ લોકોના સીડીઆર એનાલિસિસ કરવામાં આવ્યા હતા, ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું અને એક ચોક્કસ હકીકત જે મળી હતી કે આ આરોપી છે એ 12મી જુલાઈની આસપાસ એ ચાંદપુરમાં પોતાના વતનમાં આવવાનો છે અને એ ચોક્કસ હકીકત આધારે વલસાડ સિટી પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઉત્તર પ્રદેશ જવા રવાના થઈ હતી અને લોકલ પોલીસ સ્ટેશન ચાંદપુર પોલીસ સ્ટેશનની ટીમ અને ફતેપુર ડિસ્ટ્રિક્ટ એસએસપી અનુપ કુમાર સિંહની મદદથી આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એક ખૂબ મોટી સફળતા 37 વર્ષ જૂના ટાડા એક્ટના આરોપીને પકડી પાડવામાં
વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે. હાલ એને અટક કરીને ડીવાયએસપી કક્ષાના અધિકારી દ્વારા આ ગુનાની તપાસ કરવામાં આવી રહી છે. વધુ એની પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથે સાથે ફતેપુર ડિસ્ટ્રિક્ટ પોલીસ ફતેપુર એસએસપીનો સંપર્ક કરીને ત્યાં એવા કોઈ ગુનાઓમાં એ સંડોવાયેલો છે કે નહીં એ બધી આગળ વિગતવારની